હાલો, કેમ છો બધાય? હવે આપણે નવી સિરીઝમાં પાછા આપણે સહવર્ગ સંયોજનમાં પાર્ટ 2 માં આવી ગયા છે આપણે, બરોબર? જેમ કે એમાં આપણે બોર્ડના અને ગુજકેટના પૂરા કરી દીધા છે MCQ, જેમાંથી આપણે હવે આજથી લેવાના છે નીટના લેવાના છે. કેના? નીટના. તો આપણે બધા એનો સાથ. આમાં રીતે નાની નાની છે ને આમાં કોન્સેપ્ટ માનો નાનો છે, હવે ચકલી જેવો છે. કેમ કે માનો કે પાઠ્યપુસ્તકનું તમે જોયું હોય ને તો એઝ ઇટ ઇઝ કોપી ટુ કોપી તમને 5 વર્ષમાં એમનેમ જ પૂછેલું છે. એટલે નીટમાં તમે વિચાર કરો ને તો ખાલી ક્વેશ્ચન લેન્ધી બનાવે છે, પણ કોન્સેપ્ટ એક નાનો જ હોય છે, બરાબર? તો આજે આપણે નીટના ક્વેશ્ચન ચાલુ કરશું કે જેમાં આપણને નીટના બધા તમામ આજે 5 થી 6 વર્ષના બધા ટોપિક કરી નાખીશું, બરાબર? એટલે એમાં શોર્ટકટે આપતું જાય તમને અને ડાયરેક્ટ ખબર હોય કોન્સેપ્ટ છે હું તમને વાસ્તવમાં ખબર હું પડે આપણે એની વાત કરીશું. એટલે તમે ધ્યાનથી અને વ્યવસ્થિત સાંભળજો, એટલે આપણને નીટના આજે બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરી નાખીશું, બરાબર? તો આપણે શરૂઆત કરીએ આજે પહેલા ક્વેશ્ચનથી. ક્વેશ્ચન છે આપણું, બરાબર? ક્વેશ્ચન નંબર છે પહેલો 45માં, જ્યારે આપણે મૂક્યો હતો ત્યાંથી આ છે તમારો 2024નો ક્વેશ્ચન. હવે કીધું કે જોડકા જોડવાનું કીધું. કેવું કીધું? વિકલ્પમાંથી પસંદ કરી અને વિકલ્પ પસંદ કરવાનું છે. હવે દ્રાવણ મિશ્રણ, પછી બંધન સમઘટક, આયનીકરણ સમઘટકતા અને સવર્ગ સમઘટક. આપણે માનો તો આની શોર્ટકટ રીતે આપણને ખબર છે કે ભાઈ સવર્ગ એટલે શું, આયનીકરણ એટલે શું અને બંધન એટલે શું, મિશ્રણ એટલે શું. મિશ્રણ કેનું થાય? વોટરનું થાય કે ન થાય? વોટરની સાથે કામ કરો એટલે વોટરનું જ મિશ્રણ થાય કે ન થાય? બસ એટલું જ જોવાનું છે કે વોટરનું મિશ્રણ આવર જાવર થતી હોય એ આપણું મિશ્રણમાં થાય. જ્યાં આપણને વોટર દેખાય એ MCQને આપણે ટીક કરી દેવાનું. જેમ કે જોવા જાઓ વોટર એક જ વોટરમાં છે, તો દ્રાવણમાં તમે જોવા જાઓ તો ડીમાં તમારો પહેલો આવે. કેવું આવે? ડીમાં પહેલો. હવે તમારે જો લેન્ધી કરવાનું શોર્ટકટમાં જવાનું, એલિમિનેટ કરી દેવાનું. ડીમાં પહેલું આવે, ડીમાં પહેલું. આ બે ઓપ્શન કેન્સલ, એટલે તમારો A અને B નો આવે કોણ? C અથવા D માંથી આવશે. હવે આપણને કોની ખબર છે? બંધન સમઘટકની વાત છે. કેની? બંધન સમઘટક. બંધન એટલે શું? એટલે બંધન એટલે ઓલું બંધન નહીં કે બાંધી રાખવાનું એટલે એ બંધન થઈ જાય એવી વાત છે નહીં. બંધન એટલે તમારું માનો કે NO2 છે, બરોબર? તો O, N અને O ઉભય ગુણધર્મી હોવા જોઈએ. કેવા હોવો જોઈએ? ઉભય ગુણધર્મી. તમારે એ મતલબ કે ને લિગેન્ડ વાળો લિગેન્ડ હોય એટલે ઓક્સિજન દઈ શકે, નાઇટ્રોજન દઈ શકે, બે બાજુથી તમારો બોન્ડ એક જ બને. હવે તમે જોવા જાઓ પેલું છે CO, માનો કે CO છે, આખો બોન્ડ જોવા જાઓ CO NH3 5 છે અને સાથે કોણ છે? NO2 છે, બરાબર? NO2 છે, જો CO સાથે 5 અમોનિયા છે. કેવા છે? 5 અમોનિયા. અને એક NO2 છે. કેવું છે? NO2. આ બેનું એક જ છે. કેવો છે લિગેન્ડ? ઉભય ગુણધર્મી છે, બરોબર? એને કહેવાય આપણે એમ્બિડેન્ટ લિગેન્ડ. કેવું છે? એમ્બિડેન્ટ લિગેન્ડ એટલે કેવો? એક જ ઓલામાં બે બાજુથી દઈ શકતો. આમાં નાઇટ્રોજન દઈ શકે અને ઓક્સિજન દઈ શકે. કેવું છે? માનો કે આપણી પાસે કોણ છે? નાઇટ્રોજન છે, તો NO2 છે, તો આની સાથે બોન્ડ બનાવી શકે. માનો કે હવે OH છે, ONO આ પણ દઈ શકે. આને કહેવાય બંધન સમઘટકતા, બરોબર? શું કહેવાય? બંધન સમઘટકતા. એટલે આપણે જોવા જઈએ ને તો ઓપ્શન નંબર જોવા જઈએ તો એમાં તમારું બીજું આવવું જોઈએ. કેમ આવવું જોઈએ? એમાં તો બેમાં બે છે, આપણને એ ખબર નહીં પડે કે હવે B અને C છે. હવે બેમાંથી એક જોઈ લો તો તમારો MCQ સાચો થઈ જાય. હવે વાત કરવામાં આવી છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે કેવું? તમારું એક ચેન્જ થતું હોય. કેવું થતું હોય? એક ચેન્જ. માનો કે તમારો ઓક્સિડેશન સ્ટેટ સેમ જ રહે, બરોબર? કોમન રહે તમારું, અને તમારું અંદરથી બહાર જતું. જો SO4 છે, કેવું છે? SO4 છે, એ બહાર જશે અને Br અંદર આવશે, બરોબર? તો એ તમારું એક જ થશે. એ આયનીકરણમાં થાય. આમાં CN માં તમે જોવા જાઓ અને C માં જાઓ, આમાં +3 છે અને આમાં -3 આવે છે. કેવું હોય છે? -3. એટલે આ એક ચેન્જ થાય, આખું થાય. આને કહેવાય તમારું કેવું કહેવાય? C માં તમને કઈ રીતે આપેલ છે? ચોથું. આને કહેવાય સવર્ગ સમઘટક. જો તમારી પ્લસ અને માઇનસની વસ્તુ હોય ને, ધન આયન અને ઋણ આયનની વાત થતી હોય, ત્યાં તમારું સવર્ગ સમઘટકતા થતું હોય. એટલે ઓપ્શન જોવા જાઓ તમારું કેમ એક્સચેન્જ થાય આયનીકરણમાં. બીમાં આવે 3, બીમાં આવે 3, ઓપ્શન નંબર D ડાયરેક્ટ થઈ જાય. બંધન એટલે કેવું? તમારું એક લિગેન્ડ હોય બે બાજુથી કામ કરી શકે, એને કહેવાય, બરોબર? પછી સવર્ગ કોને કહેવાય? સવર્ગ કે તમારો ધન વીજભાર અને ઋણ વીજભારમાં કામ કરતો. એક ચેન્જ કરી, માનો કે CN છે, CH3 એમાં જોડાઈ જાય તો Cr+3 થઈ જાય અમોનિયા સાથે, અને CO કેવું થઈ જાય? CN સાથે. એને કહેવાય સવર્ગ. બંધન આવી ગયું, સવર્ગ. આયનીકરણ એટલે એક ચેન્જ. ઓક્સિડેશન સ્ટેટ તમારો એમનેમ જ રહે. માનો કે SO4 છે, બરોબર? 2 છે, તો 2 માઇનસ અને માઇનસ એટલે +3. તો હવે આ એક ચેન્જ થઈને બહાર આવશે 2 -
એક્ઝેક્ટ તમારું ઓક્સિડેશન સ્ટેટ હશે એ જ રહેશે, બરોબર. પછી છે દ્રાવણનું. દ્રાવણમાં તો ખબર છે દ્રાવણ કહીને વોટરની સાથે કામ કરીને થવાનું છે, એટલે વોટર એક્સચેન્જ થતું હોય ને દ્રાવણ મિશ્રણ કહે છે. તો ઓપ્શન આપણો આવે, જોવા જાવ તો ઓપ્શન આવે તમારો ડી. શું આવે? ડી. જો એમસીક્યુ તમે ગમે રીતે સોલ્વ કરી શકો છો, એવું નથી કે તમને 2 એમસીક્યુ આવડી જાય ને, 2 ને કોન્સેપ્ટ આખાનો પીછો એને તમને કોઈ પણના 2 આવડી જાય એટલે તમે રાજા, બરોબર. હવે છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ નીટ 2024ની વાત છે. હવે એને કીધું નીચેના વિધાનો આપેલા છે. હવે કીધું CO NH3 6 3+ CO NH3 6 3+. હવે જોવા જાવ તો CO કેમાં છે? +3માં. જોજો એમસીક્યુને શોર્ટકટમાં સાંભળવું હોય ને તો આવી જ રીતે કરવાનું. CO +3 કીધું અને CO આમાં કીધું. આમાં કેવું છે? CO +3. ઓક્સિડેશન સ્ટેટ બધાને તમને કાઢતા જ આવડે, બેયમાં એમ જ છે. હવે લિગેન્ડની વાત કરીશું. અષ્ટફલકીય છે પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી જુદી છે. હવે આપણે સાબિત કરીશું કઈ રીતે છે. હવે બીજું આપેલ છે આપણે CO F6 અને -3. ઓક્સિડેશન સ્ટેટ કાઢો એટલે +3 બે કોમન આવી ગયું. હવે આપણને કેમ કરે? 6 છે તો આપણને ખબર છે ઓક્ટાહેડ્રલ છે, અષ્ટફલક છે, એટલે એ તો વાત સાચી છે કે અષ્ટફલક છે. હવે એને કીધું કે ચુંબકીય વર્તણૂક એટલે અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય, ડાયામેગ્નેટિક કે પેરામેગ્નેટિક છે. જોઈએ અમોનિયા અને F છે એ તમારો કેવો છે? વીક લિગેન્ડ છે. કેવો છે? વીક લિગેન્ડ છે. અને આ કેવો છે? સ્ટ્રોંગ છે તમારો. કેવો? સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે પ્રબળ અને વીક એટલે તમારો નિર્બળ, બરોબર. બે જ વસ્તુ થાય. હવે CO માં તમે ઓક્ટાઇડલમાં તમે કામ કરાવો, T2G અને EG ની વાત કરાવો, કેટલા થાય CO? આયરન કેટલામાં છે તમારો? 26. આયરન પછી કોબાલ્ટ કેટલામાં? 27. કાઢો એટલે D6 થશે. કેટલું થશે? D6 થશે. હવે સ્ટ્રોંગમાં ભરશો તો તમારે નીચે જ કામ કરશે. કેવું થશે? આ કેવું થશે તમારું? પ્રતિચુંબકીય. આ પ્રતિચુંબકીય. હવે આપણે આની જોઈએ. વીક છે એટલે 6 ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? 6 છે. 1 2 3 4 5 અને 6. તો આ કેવું થશે? અનુચુંબકીય થશે. કેવું? અનુચુંબકીયનો મતલબ કે તમારી પાસે અનપેડ ઇલેક્ટ્રોન છે. કેવા છે? અનપેડ ઇલેક્ટ્રોન એટલે જે એકલા હોય ને એને અનુચુંબકીય કહેવાય છે, અને ભેગા હોય એને પ્રતિચુંબકીય કહેવાય. આ મેં સ્ટ્રોંગ ને વીક કઈ રીતે કર્યું કે જે આપણી સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ છે, ખબર છે ને, આઈ બહાર છે, કોણ લે કે આપણે એની શોર્ટકટ છે. આયોડિન સૌથી છેલ્લું અને CO છે સૌથી પ્રબળ છે, બરોબર. એ પ્રમાણે કામ કરીએ તો અમોનિયા આપણું સ્ટ્રોંગમાં આવશે, અને સ્ટ્રોંગમાં એને લીધે છે કે +3માં છે. કેમાં છે? +3 ના કારણે આવશે. બાકી બીજા છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન છે, CO માં +3 હોય તો એ વીક જ ગણાય. એટલા માટે તમે જોવો તો પ્રતિચુંબકીય છે અને અનુચુંબકીય છે, એટલે બે અલગ અલગ છે. કેવું કીધું? અષ્ટફલકીય છે પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી છે. તો વાત સાચી છે, તો વિધાન એ સાચું છે. બીજામાં ડાયરેક્ટ કીધું કે CO છે એ પ્રતિચુંબકીય છે અમોનિયા સાથે, તો કે હા સાચું છે, અને F છે એ અનુચુંબકીય, સાચું છે. તો બંને વિધાન કેવા છે? સાચા. તો આપણે જોઈ લેવાનું બંને વિધાન ક્યાં છે. વિધાન એ ને બે ખોટા, ખોટું સાચું. વિધાન તમારું આ જ આવશે. કયું આવશે? ઓપ્શન નંબર ડી, કે જેમાં બંને વિધાનો તમારા કેવા છે? સાચા છે. એટલે જો શોર્ટકટમાં જોવા જાવ ને તો આ બેનું ખાલી ઓક્સિડેશન સ્ટેટ જોઈ લો અને એની સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ જોઈ લો, ખબર પડી જશે કે કઈ રીતે કામ કરે છે. અષ્ટફલકમાં તો બંને આવશે ઓક્ટાહેડ્રલ, બરોબર. તો ઓપ્શન પ્રમાણે જાઓ તો બંને વિધાનો તમારા કેવા? સાચા છે, બરોબર. હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. નીટ છે, નીટ 2023ની વાત છે. જો ક્વેશ્ચન તમને એક જ હરખા પૂછે પેટર્નમાં, અને આ છે તમારી NCERTમાં તમે જોવા જાવ તો એક જ હરખું છે, બીજું કોઈ અલગ છે નહીં. નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણ શોધો. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક બે વર્ડ આવેલા છે. હોમોલેપ્ટિક એટલે કેવા? કે તમારા લિગેન્ડ સંકીર્ણ સંયોજનમાં જે સ્વર્ગમાં છે બધાય તમારા લિગેન્ડ સમાન હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સમાન હોય એને તમારે હોમો કહી દેવાનું. હોમો એટલે કેવું? ઘર જેવું. ઘરમાં તમારા સભ્યો કેવા છે? ઘરના છે ને તમારા સભ્ય, ઘરના સભ્ય હોય એ પ્રમાણે કામ કરો ને. ઘરમાં તમારા જ માણસો હોય. હિટ્રો એટલે કેવું? આજુબાજુમાં હેરીવાળા, એટલે ગામ વાતું કરે એના જેવું છે, ને ઘરના તમને સાથ આપે. એટલે હોમો એટલે તમારો મત કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ, એને કહેવાય હોમો. અને હિટ્રો કોને કહેવાય? કે જુદા જુદા ગામની પંચાયત કરવા વાળા, અને ગામ આપણે જોવાનું નહીં. હોમો એટલે સરખા જોવાનું. હવે જોવાનું કે આપણે કીધું ટ્રાયની વાત કરી છે. ક્લોરાઇડ છે તો આપણી પાસે ક્લોરાઇડ આવ્યું પહેલાં, તો કેટલું છે? +3માં છે, તો આનું +3માં છે તો Cl હશે. ટ્રાય એમાઇન એટલે તમારી પાસે કોણ હશે? NH3 કેટલો છે? 3 છે, બરોબર. પછી ડ્રાય, બરોબર, તો 2 કોણ હશે? એકવા એટલે તમારી પાસે વોટર હશે. કેવું હશે? વોટર હશે. પણ કેટલા છે? 2 છે. તમારી પાસે વોટર છે એ 2 છે, અને આપણી પાસે Cl3 છે. અને ક્રોમિયમ કીધું. કેવું કીધું? ક્રોમિયમ. તો જો આ બે બંને જુદા જુદા છે. આપણે શું કીધું? એક સરખા હોવા જોઈએ. હોમો એટલે ઘર જેવા, એટલે બધા સમાન મત હોવો જોઈએ, એટલે ઓપ્શન એ નહીં આવે. પછી કીધું પોટેશિયમ ટ્રાય ઓક્ઝોલેટ એલ્યુમિનેટેડ. હવે વાત કરીએ એલ્યુમિનેટેડ એટલે તમારી પાસે Al હશે,
બરોબર, +3 છે, +3 છે. તો પોટેશિયમ પણ કેમાં છે? પોટેશિયમ 3 હશે. અને ટ્રાય એક્ઝા એટલે કેવું છે? ઓક્ઝોલેટ એટલે C2O4 2- કેટલા છે? ટ્રાય છે, બરોબર. એટલે કેટલા હશે તમારી પાસે? 3 હશે. કેટલા હશે? 3 હશે, બરોબર. તો કેટલું છે? જો છે ને એક જ સરખા, કોઈ એક્સચેન્જ છે બદલાણું કોઈ નથી, એકલા છે. એટલે એને કેવા હોમો લેપ્ટિક, એટલે ઓપ્શન નંબર તમારો બી જ આવી જાય. પછી ઓપ્શન જોવાના નહીં. પછી બીજામાં જાઓ તો પીટી છે, બરોબર. પીટી સાથે જોવા જાય તો ક્લોરાઇડ છે, નાઇટ્રાઇડ છે, અને ડાયએમાઇન, એટલે 3 છે. એટલે એની કાંઈ જરૂર પડવાની નથી. ક્લોરાઇડને ન જોવો તો નાઇટ્રાઇડ ને એમાઇન તો જોવા જાવ તો 2 થઈ જાય. પછી જોવો તો પેન્ટા એમાઇન થઈ ગયો, કાર્બોનેટ કોબાલ્ટ થઈ ગયો, અને ક્લોરાઇડ થઈ ગયો. આમાં પણ 2 થઈ જાય, એટલે આવશે નહીં. તમારે કોનું આવી જાય? પોટેશિયમમાં ટ્રાય કીધું, ખાલી તમને ઓક્ઝોલેટ. એટલે તમારો આ પણ છે, કિલેટમાં પણ ચેન્જ થઈ શકે છે. એટલે ઓપ્શન નંબર આવે તમારો બી. હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન, નીટ 2023ની વાત છે. કયું સંકીર્ણ સંયોજન સૌથી વધુ સ્થિર હોય છે? જો ભાઈ, સ્થિરની વાત આવે તો એક જ વસ્તુ આવે છે, જેની આજુબાજુમાં એ બધા એક જોઈન્ટ કામ કરતો હોય. જોઈન્ટ કામ એટલે કિલેટ ફોર્મમાં હોય. કેવું છે? ચિલેશન ફોર્મમાં હોવું જોઈએ. કિલેટ આપણે વાત કરી હતી ને, EN છે, PN છે, એવી રીતે કરતો જાય. એની બાજુમાં માનો કે EN છે, તો કેવું હોવું જોઈએ? CH2 NH2. આને કહેવાય ચિલેટ ફોર્મ. એટલે નાઇટ્રોજન બે તમારા કોઈ પણ મેટલને કામ કરશે. આને કહેવાય તમારી સ્થિરતા. એમાં જેટલું આ હોય ને તો તમારે વધારે સ્થિરતા દર્શાવે છે. શોર્ટકટમાં જોવા જાવ ને, જ્યાં તમને કિલેટ દેખાય ત્યાં સ્થિરતા વધારે હોય. જોવા જાય કિલેટ ક્યાં છે? આમાં છે તો કે નથી, આમાં છે કે નથી, આમાંય નથી. તો સ્થિરતા EN છે, ઓકે. આની જગ્યાએ PN આપ્યું હોય તો ઓક્ઝોલેટ આપી દીધું હોય તોય હાલે, ઓક્ઝોલિક એસિડ આપી દીધું હોય તોય પણ એ કિલેટ ફોર્મમાં થાય છે. એનો મતલબ કે સ્થિરતા વધારે છે. એટલે ધ્યાન રાખી અને શોર્ટકટમાં બહુ મસ્ત નીટના ક્વેશ્ચન હોય. બોર્ડને ગુજકેટ કરતાં પણ આપણે જોવા જઈએ તો નીટના ક્વેશ્ચન ખાલી ઇઝી જ હોય. કોન્સેપ્ટ વધારે નાખે કે તમને આવડે છે કે નહીં, ખાલી ચેક કરે. 4 માર્ક રોકડા મળે, આનાથી વધારે કાંઈ હોય નહીં, બરોબર. હવે જો નીટના 2023 સુધીમાં વ્યવસ્થિત કામ થાય છે આપણું. હવે કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે કીધું ઉર્જા શક્તિ અવશોષણ ક્રમ કે જે સંકીર્ણોના રંગ માટે જવાબદાર છે. આપણને ખબર છે રંગ માટે કેવું છે? એબ્ઝોર્પ્શન છે. લેમ્બડા અને એનર્જીની વાત થતી હતી. લેક્ચરમાં વાત થાય, એનર્જી વધે અને લેમ્બડા આ બાજુ વધે અને લેમ્બડા આ બાજુ ઘટે, બરોબર. ઇન્વર્સિવ પ્રોપોગેશનલમાં બેયમાં હોય. એટલે પણ આપણે એવું કાંઈ જોવું નથી. આપણે વાત થાય એનર્જીની, એટલે ડેલ્ટાની વાત થાય. કે નહીં? ડેલ્ટાની. ડેલ્ટામાં આપણને એ ખબર પડે કે ભાઈ ડેલ્ટાની સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ છે, आई बाहर से कौन कौन एच हाइड्रोजन से तुम्हारी पास अमोनिया से EN છે, CN છે અને CO છે. આ આપણી સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ ડેલ્ટા આધારે નક્કી કરે છે, બરોબર. સૌથી વીક કોણ છે? I છે. પછી BR છે. સૌથી વધારે કોણ છે? CO છે તમારો. તો હવે આપણી પાસે ઓપ્શન જોવાનું કે સૌથી વધારે સંકીર્ણમાં રંગ કોના જવાબદાર હોય છે, બરોબર. એનર્જીની વાત કરીએ એટલે આની વાત થાય. જેમ આમ જાઓ, જો આવી રીતે જાઓ છો એમ તમારો કલર વધારે જાય. હવે જોવા જાય વોટરને EN આપેલું છે, વોટર અને EN આપેલું છે, એકલું EN આપેલું છે. કેટલું? એકલું EN. જો કોમન હોય એને કાઢી નાખો. કોમન EN છે. સૌથી વધારે કેટલા? 3 છે. EN ક્યાં છે આપણું? અહીંયા છે. સૌથી વધારે કેનો? એનો આવે. એટલે C માં જોવા જાય તો પેલો C આવે. કેટલો આવે? C આવે તમારી માટે. તો C પહેલા. હાલો, એક જ ઓપ્શન છે, 2 ઓપ્શન છે. ઓપ્શન કાઢી નાખો એટલે 50% તમારું અહીંયા પૂરું થઈ જાય. પછી જોવા જાવ વોટર 4 છે અને 2 છે. કેટલા છે? 4 અને તમારો વોટર છે કેટલા છે? 2 છે. તો 2 પહેલા આવશે અને 4 પછી આવશે. એટલે માટે જોવા જાય તો ઓપ્શન A આવશે અને પછી તમારો B આવશે. A અને B ઊંધું આપ્યું. એટલે ઓપ્શન નંબર A D તમારો ખોટો. જોવા જાવ આ કેટલા? 4 છે. 4 કરતાં 2 આવશે પહેલા, પછી 4 આવશે. જો વોટર છે ને આપણી પાસે, બરોબર. તો એ આવશે. એટલે ઓપ્શન નંબર તમારો આવશે એ. આવ શોર્ટકટમાં સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ આવે આવડે એટલે તમારે આરામથી થઈ જાય. એનર્જીની વાત કરવામાં ડેલ્ટા E એટલે એનર્જી થશે, આ બાજુ જાય એટલે તમારું આવી જશે, બરોબર. હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. હવે કીધું નીટ જો 2022 નો ક્વેશ્ચન. નીટ 2022 હાવ તમને ચકલી જેવી વસ્તુ પૂછે. માનો Ag2O2 AgCN સંકીર્ણમાં IUPAC નામ કરતો. કેવું કીધું? Ag ની વાત થતી હશે એટલે આપણે શું હશે? સિલ્વર આવી ગયું. હવે છે H2O કેટલા છે? ટ્વાઇસ છે. તો એક પોઝિટિવમાં હશે અને તમારો CN છે એ કેમાં હશે? નેગેટિવમાં હશે. કેમાં હશે? CN તમારો કેમાં હશે? નેગેટિવ. માઇનસ ચાર્જ ને પોઝિટિવ ચાર્જ નથી તો ખબર પડે ને. એક ઉપર આની ઉપર રાખો બહાર તો પોઝિટિવ હશે ને આની બાજુ રાખો તો નેગેટિવ ચાર્જ. વોટર છે એટલે કેવું છે? કેવું છે તમારી પાસે? 2 વોટર છે તો શું આવશે? ડાય છે. અને વોટર એટલે શું કહેવાય? વોટર એટલે શું કહેવાય ને? ડાય એકવા. શું કહેવાય? એકવા. ઓક્સિડેશન સ્ટેટ કેટલો? +1 છે. +1 છે તો શું કરે? સિલ્વર
તમારી પાસે આવશે સિલ્વર 1 બરોબર. હવે ઓપ્શન જોઈ લઈએ આપણે. પહેલાનું શું છે એકવા છે એટલે ડાય છે, ડાય છે, ડાય છે, ડાય પણ છે. અહીં શું કીધું સાઇનની ડાયોક્સાઇડ એટલે ઓપ્શન નહીં આવે. એકવા છે તો આવશે, સાઇનો છે એટલે પતી ગયું. એકવા છે તો આવી શકે છે. પછી કીધું સિલ્વર 1 એટલે ઓપ્શન તમારો સી અને 1 કેન્સલ થયો અને બી અને ડી માંથી હોઈ શકે. હવે કીધું આમાં કીધું એજી અને સીએન કેમાં છે ડાયમાં છે. હાલો ડાય છે આપણે ઓપ્શન 2 જ જોવાના છે, બી અને ડાય સાઇન ડો બરોબર. ઓરેન્જ નોટ 2 પ્લસ છે તો અહીં કેવો હોય છે 1 પ્લસ જ આવશે. એસીમાં કેવો છે 1 પ્લસ એટલે ઓપ્શન નંબર તમારો બી. જો ખાલી ઓક્સિડેશન સ્ટેટ આવડશે ને તોય થઈ જાય. ઓક્સિડેશન સ્ટેટ કરો એટલે ઓપ્શન તમારો આખો કમ્પ્લીટ આન્સર થઈ જાય. મેન તમારું ડી અને એફ વિભાગમાં અને કોર્ડિનેશન કમ્પાઉન્ડમાં ઓક્સિડેશન સ્ટેટ આવડે એટલે રાજા તમે બસ. જોવા જાવ તો સાઇનોડો થઈ ગયું ડબલ, ઓપ્શન નંબર તમારો બી આવશે. હવે આવો નેક્સ્ટ ક્વેશ્ચનમાં પાછો 2020માં હું પૂછું સિરીઝ પાછી સિરીઝ આવડે. જો સિરીઝમાં શું છે આઈ બહાર છે, કોન ઉરિયા લે કે પાણી તમારું આડે ધેડ ઈડીટી આવશે. પછી ઈએન લઈને પાછો કોનની બાજુ સાઇનાઇડ લઈને કોપરમાં વયો ગયો. કેમાં જો કોપર હું લખી દઉં તમને હજી. આઈ બહાર છે સીએન વાળું બરોબર, સીએન નહીં NO2. પછી છે તમારું ફ્લોરિન વાળું ફૂલ OH H2O. પછી છે C2O4 H2 બરોબર. પછી છે તમારું અમોનિયા, પછી છે EN, પછી EDTA છે EDTA. અને પછી કોણ છે તમારું માનો કે તમારી પાસે CN અને લાસ્ટમાં CO લઈ લો. આ તમારી છે આઈ બહાર છે કોન ફૂલ લેકે પાણી અને ઉરિયા લઈ અને વોટરની H2 સાથે કામ કરીને અમોનિયા બનાવીને આડે ધડ CN ને કોબાલ્ટમાં કામ કરે. બસ આ એક સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ આવડી જાય એટલે તમે રાજા. હવે જોવા જાઓ તેને હું કીધું કોર્ડિનેશન સંયોજનમાં સહવર્ગ સંયોજનો બનાવતા માટે લિગેન્ડનો ક્ષેત્ર સમર્થ સમઘટકતાનો ક્રમ નીચે આપેલામાંથી કયો છે. લાંબુ ખેંચે આપણે જોવાનું આપણને આવડે એટલે CN કેવો છે આપણા માટે સૌથી વધારે છે. જો CN છે આપણી પાસે વધારે છે બરોબર. CN છે 2 છે ઓપ્શન ડી અને બી કાઢી નાખો. CN પછી કોણ આવે છે તમારી પાસે. હવે એમાં જો ક્રમમાં જોવા જાઓ તો ફ્લોરિન તમારો છેલ્લે આવે કે નો. ફ્લોરિન તો કોઈ દિવસ છેલ્લે આવે જ નહીં બરોબર. ફ્લોરિન HCN અને Fe અને C2 જો બેયમાં છે કોમન છે. હવે જોવા જાઓ હવે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ પ્રમાણે જાઓ તમારો NO2 અને HCN છે ક્યાં આવશે તો તમારો બાહ્ય કક્ષામાં આવશે. કેમ આવશે બાહ્ય કક્ષામાં આવશે. એટલે તમારે જો ફ્લોરિન તમારો HCN કરતા અહીંયા આવશે HCN કરતા તમારો વધારે છે. કેવો છે વધારે તો ફ્લોરિન પહેલા આવશે ને HCN એટલે ઓપ્શન નંબર તમારો ડાયરેક્ટ સાચો પડશે. કેવો ઓપ્શન નંબર સી. હવે જો HCN તમારો સાઇનો આવશે કેવો H2 અને HCN બે ભેગા આવશે એટલે એમાં કન્ફ્યુઝ નહીં થતા. HCN પહેલા ને પછી S આવશે એટલે ફ્લોરિન એના કરતા વધારે. તમને સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ આવડે એટલે ઓપ્શન બધા નીટમાં આવા જ બીજા કોન્સેપ્ટમાં બરોબર. હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ફટિક ક્ષેત્રવાદને આધારે K4 Fe CN6 માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના કરો. આપણે કોની વાત કરવાની છે K4 Fe CN6. જો ઓક્સિડેશન સ્ટેટ પહેલા કાઢતા આવડે ને તમને એટલે બધું મળી જાય તમને. જો ઓક્સિડેશન અહીં 4 છે પ્લસમાં છે તો ઉપર કેટલો છે -4 માં થઈ જાય. હવે ધારી લો ઓક્સિડેશન સ્ટેટ 1 CN6 એની પર કેવો ચાર્જ હોય -1 બરાબર -4 તો x બરાબર 6 માઇનસ આવશે આ બાજુ જાય તો -4 પ્લસ 6 x બરાબર +2 કેટલું આવે ઓક્સિડેશન સ્ટેટ કેટલું થશે +2. તો Fe કેવું થશે અને CN કેવો છે CN સ્ટ્રોંગ લિગેન્ડ છે. કેવો છે સ્ટ્રોંગ લિગેન્ડ. સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો આપણે પેરિંગ કરાવીએ છીએ. પેરિંગમાં તો ખબર છે ને કે આપણે અષ્ટફલકીય છે T2G અને ઇઝીની વાત કરતા હોય કેવા T2G અને ઇઝીની. હવે Fe છે કેટલામાં છે તો D6માં થશે. કેવું થશે +2 માં કરે એટલે D6 માં. હવે ઇલેક્ટ્રોન ભરો સ્ટ્રોંગ છે એટલે પેરિંગ થશે એટલે એમાં જ ઇલેક્ટ્રોન કરશે 1 2 3 4 5 અને 6. આ તમારું T2G આ તમારું ઇઝી. તો T2G માં કેટલા ઇલેક્ટ્રોન છે 6 અને ઇઝીમાં 0. કાંઈ વસ્તુ છે થઈ ગયું ને સર. પેરિંગ ખાલી લિગેન્ડની ખબર છે ને તમને હા સ્ટ્રોંગ છે એટલે પેરિંગ થશે. 7 હોત તો એક ઉપર આવત તો ઇઝીમાં 1 આવત પણ અહીંયા કેટલા છે 6 છે. તો જુઓ ઓપ્શનમાં એકેમાં નથી ઓપ્શન 1 માં જ આપે છે ઓપ્શન નંબર સી. T2G 6 છે અને ઇઝી તમારો 0. શોર્ટકટ છે ખાલી તમને આવડી જાય ને તો ડેલ્ટા આ છે તમારું અને ઇઝી T2G. સ્ટ્રોંગ લિગેન્ડ મળી ગયો આ મળી ગયું ઓક્સિડેશન સ્ટેટ કાઢીને આરામથી કરી શકો છો. એટલે 2019નો પણ જો સેમ હાવ કોમન વસ્તુ છે. હવે છે નીટ 2020નો સવાલ છે. ઇથિલિન ડાય એમાઇન ટેટ્રા એસિડેટ EDTA આયનને શું કહે શું છે હું પહેલી વસ્તુ તો EDTA
પહેલાં તો આપણને આનું સૂત્ર આવડતું જ હોવું જોઈએ. રાસાયણિક સૂત્ર શું છે ભાઈ? આપણને ખબર છે કે N બરોબર CH2 N, એની સાથે કોણ છે જોડાયેલું? NH અને હાઇડ્રોજન છે બરોબર, એની સાથે નાઇટ્રોજન અને નાઇટ્રોજન. હવે આની પાસે છે CH2COO માઇનસ, CH2COO માઇનસ, આની સાથે પણ એવી જ રીતે છે CH2COO માઇનસ, અને આમાં પણ CH2COO માઇનસ. હવે આ આપણને EDTA નું આખું સૂત્ર આવડે. આમાં નાઇટ્રોજન દઈ શકે અને ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન, એટલે નાઇટ્રોજન કેટલા છે આપણી પાસે? 2. ઓક્સિજન કેટલા છે કે 4. ભાઈ આ આપણા લિગેન્ડને 4 ને 2 કેટલા થાય? 6. એટલે અષ્ટફલકમાં આપણે વચ્ચે કોઈ લિગેન્ડ મેટર રાખી દો એટલે 6 છે તમારું કામ કરશે. એણે એ જ પૂછ્યું છે કે ભાઈ આ આયન્સ છે હું એટલું કામ કરે. અમને આખી સૂત્ર ખબર છે, પછી જોયું છે કે 3 AN, 3 તો આવે જ નહીં, ક્યારેક 2 આવે. કેટલા આવે? 2 AN છે, 2 બસ, પછી પતી જાય. આમાં 2 N છે દાતા પરમાણુ સાથે, આઈ નહીં આવે, આઈ નહીં આવે, આઈ નહીં આવે. ઓપ્શન નંબર 2. 4 ઓક્સિજન પતી ગયું. તમારો ઓપ્શન ડાયરેક્ટ ટીક જ કરી દો. 4 ઓક્સિજન છે ને 2 નાઇટ્રોજન છે. ખાલી યાદ હોય ને તો એ થઈ જાય. આ 4 કેટલા છે? 4 છે તો 4 ઓક્સિજન થઈ લેવાના. કે ભાઈ ડી માં કેટલા આવે? તો કે 2. શોર્ટકટ રાખો ને તો ગમે થઈ જાય. એટલે હું તમને શોર્ટ વિડીયોમાં પણ આપી દઈશ આવી રીતે કે કામ કઈ રીતે થાય. એટલે ઓપ્શન નંબર તમારો શું થશે? બી બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે Cr આયનની ગણતરી ફક્ત સ્પિન ચુંબકીય ચાર્જ માત્રામાં શોધો. જ્યારે સ્પિનની વાત આવે, જ્યારે સ્પિન આપણે ડી અને વિભાગમાં બહુ બધા જોઈએ સ્પિનના, ખબર છે કે ડી માં સ્પિન એટલે હું ખાલી સ્પિન નથી લખતા, એટલા અનપેડ ઇલેક્ટ્રોન દેખાય એટલી જ આપણી વેલ્યુ મળે. આપણે ચુંબકીય ચાર્જ માત્રાની વાત કરીએ એટલા અનપેડ ઇલેક્ટ્રોન અયુગ્મ ઇલેક્ટ્રોનની વાત થતી કે અમારા ભાઈ અયુગ્મ ઇલેક્ટ્રોન, જેટલા અયુગ્મ ઇલેક્ટ્રોન મળે એટલી જ આપણી વેલ્યુ મળે. હવે જો અયુગ્મ ઇલેક્ટ્રોન કઈ રીતે? Cr+2 લીધું, Cr+2 એનો હું છે આપણું ઇલેક્ટ્રોન રચના 4s1 3d5. હવે બે કાઢો તો મળે 3d4. હવે આપણને ખબર છે ઓક્ટાએડરની વાત થતી હશે તો જ વાત થાય, બરોબર? કરી દો તમે. હવે 4 ઇલેક્ટ્રોન કરી દો, 1 2 3 અને 4. કેટલા અનપેડ ઇલેક્ટ્રોન દેખાય? 4. કેટલા દેખાય? 4 પોઈન્ટ કોઈ સમથિંગ વેલ્યુ આવશે અને bm થશે. કેવું થશે? bm. એટલે તમારો 4 નો આન્સર આવતો હશે. કેટલો આવતો? 4. 4 એકમાં જ આવતો છે. ઓપ્શન નંબર 4. 4.90 ની વાત. હવે તમારે ખાલી ચુંબકીય ચાર્જ માત્ર યાદ રાખવાનું જે તમને આવડે કે અનપેડ ઇલેક્ટ્રોન બાકી તમારો ચુંબકીય ચાર્જ માત્રનું સૂત્ર શું છે? n+2bm. હવે m શું છે તમારું? અયુગ્મ ઇલેક્ટ્રોન. એ આપણે સૂત્ર સાબિત કરીશું તો તમને વેલ્યુ આવી મળશે. અહીં સમજે શોર્ટકટમાં એટલી જ આપણે શોર્ટમાં એટલું છે કે જેટલા અયુગ્મ ઇલેક્ટ્રોન એટલી જ આપણી વેલ્યુ, બરોબર? મને આશા છે કે તમને આવડી જશે, બરોબર? તો આ રીતે કામ કરશો એટલે તમને મળી જશે, બરોબર? શોર્ટકટમાં